નમસ્કાર. બાઇબલમાં આવનારા 1000 વર્ષના શાસન વિશે વાત કરવામાં આવી છે, જે દરમિયાન વિશ્વાસીઓની એક બહુ જ ખાસ ભૂમિકા હશે. પણ એ ભૂમિકા શું છે? બસ આજના આ વિશ્લેષણમાં આપણે પ્રકટીકરણના પુસ્તકમાંથી આ જ રોમાંચક વિષયને ઊંડાણપૂર્વક સમજીશું. તો આપણી આખી ચર્ચાનો પાયો છે આ એક વચન, અને આ જ આપણને આપણા મુખ્ય સવાલ પર લઈ આવે છે. ખરેખર દેવના અને ખ્રિસ્તના યાજક હોવાનો મતલબ શું થાય? ચાલો આને જ સમજીએ. આ વિષયને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. પહેલા 1000 વર્ષનું શાસન શું છે, પછી યાજકોનો પવિત્ર સમાજ એટલે શું, ત્યાર પછી યાજકના 7 મુખ્ય કામ કયા છે, અને છેલ્લે આ બધી બાબતો આજની સેવા સાથે કેવી રીતે જોડાયેલી છે. સૌથી પહેલાં તો એ સમયગાળાને સમજવો જરૂરી છે જેમાં આ બધું થવાનું છે. પ્રકટીકરણનું પુસ્તક આપણને 1000 વર્ષના શાસન વિશે જણાવે છે. આ ભવિષ્યનો એ સમય છે જ્યારે આ યાજકીય સેવા એના સંપૂર્ણ રૂપમાં જોવા મળશે. હવે એક બહુ જ મહત્વની વાત, આ યાજકપદ કોઈ એક વ્યક્તિ માટે નથી. બાઇબલ આપણને શીખવે છે કે વિશ્વાસીઓનો આખો સમુદાય એટલે કે મંડળી પોતે જ યાજકોનો એક પવિત્ર સમાજ છે. આ ખરેખર કેટલું સુંદર ચિત્ર છે, નહીં? અહીંયા યાજકપદને એક આત્મિક મકાન તરીકે જોવામાં આવ્યું છે, અને દરેક વિશ્વાસી એમાં એક જીવંત પથ્થર છે. મતલબ કે આપણે એકલા નથી, પણ બધા સાથે મળીને એક પવિત્ર યાજકપદ બનાવીએ છીએ. તો સવાલ એ છે કે યાજક તરીકે આ સમાજનું કામ શું હશે? બસ હવે આપણે આ સમજૂતીના એકદમ મુખ્ય ભાગ પર આવી ગયા છીએ. જે સ્ત્રોત પરથી આપણે આ વિશ્લેષણ કરી રહ્યા છીએ એ મુજબ યાજકની ભૂમિકામાં 7 મુખ્ય કાર્યો છે. ચાલો હવે એક પછી એક એ બધાને જોઈએ. ઓકે, તો આ રહ્યા એ 7 કાર્યો. આત્મિક રોટલી પૂરી પાડવી, લોકો માટે મધ્યસ્થી કરવી, જ્ઞાનનું રક્ષણ અને શિક્ષણ આપવું, ન્યાય કરવો, શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ પારખવો, આશીર્વાદ આપવો અને અભિષેક અને નિયુક્તિ કરવી. આ તો ખાલી એક ઝલક છે કે યાજકની જવાબદારીઓ કેટલી મોટી હતી. ચાલો હવે દરેકમાં થોડું ઊંડાણપૂર્વક ઉતરીએ. પહેલું અને સૌથી પાયાનું કાર્ય છે આત્મિક પોષણ પૂરું પાડવું. આને સમજવા માટે બાઇબલમાં 2 જોરદાર ઉદાહરણો છે. યાદ છે, મલ્કીસેદેકે અબ્રાહમને રોટલી આપી હતી અને યાજકે દાઉદને પવિત્ર રોટલી આપી હતી. આ બંને ઘટનાઓ એ જ બતાવે છે કે યાજકની મુખ્ય ભૂમિકા દુનિયાવી વસ્તુઓ આપવાની નહીં, પણ દેવના વચનરૂપી આત્મિક રોટલી પૂરી પાડવાની છે. ચાલો હવે બીજા કાર્ય પર જઈએ, જે છે લોકો માટે મધ્યસ્થી કરવી. યાજક એટલે એવી વ્યક્તિ જે દેવ અને લોકોની વચ્ચે ઊભી રહે. અને બાઇબલમાં આના કેટલાય શાનદાર ઉદાહરણો છે, જેમ કે મૂસા, હારૂન અને શમુએલ. આ બધાએ શું કર્યું? એમણે ઇઝરાયેલના લોકો વતી દેવને પ્રાર્થના કરી, લોકોની ભૂલો છતાં એમના માટે મધ્યસ્થી કરી. ઓકે, ત્રીજી જવાબદારી, અને એ છે જ્ઞાનનું રક્ષણ કરવું અને એને શીખવવું. આનો સીધો મતલબ એ છે કે યાજક ફક્ત કોઈ ધાર્મિક વિધિ કરનાર વ્યક્તિ નહોતો, પણ એક શિક્ષક પણ હતો. લોકો દેવના નિયમો અને એમની ઈચ્છા વિશે જાણવા માટે કોની પાસે જતા? યાજક પાસે. એ રીતે એ દૈવી જ જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત હતો. ચોથું કાર્ય છે ન્યાય કરવો. હા, તમે બરાબર સાંભળ્યું. યાજકો ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવતા હતા. તેઓ લોકો વચ્ચેના ઝઘડા અને વિવાદોનો ઉકેલ લાવતા હતા, અને એ પણ દૈવી નિયમોના આધારે, જેથી સાચો અને નિષ્પક્ષ ન્યાય થઈ શકે. પાંચમું કાર્ય ઘણું જ વિશિષ્ટ છે. એ છે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ પારખવો. યાજક પાસે એ સત્તા હતી કે એ જાહેર કરે કે શું શુદ્ધ છે અને શું અશુદ્ધ. આનું એક બહુ જ સચોટ ઉદાહરણ આપણને ત્યારે જોવા મળે છે જ્યારે ઈસુ રક્તપિત્તીઓને સાજા કરે છે અને પછી એમને કહે છે કે જાઓ અને પોતાને યાજકને બતાવો. જુઓ, ઈસુએ સાજા કર્યા, પણ નિયમ પ્રમાણે શુદ્ધ જાહેર કરવાનો અધિકાર તો યાજકનો જ હતો. હવે છઠ્ઠું કાર્ય, જે એકદમ સકારાત્મક ભૂમિકા છે, આશીર્વાદ આપવો. એટલે યાજક માત્ર ન્યાય કરનાર કે શિક્ષક નહોતો, પણ એ દેવ તરફથી આશીર્વાદ લાવનાર પણ હતો. જેમ મલ્કીસેદેકે અબ્રાહમને આશીર્વાદ આપ્યા, અને પછી લેવીના વંશજોને તો ખાસ આ કામ માટે જ અલગ કરવામાં આવ્યા હતા. અને હવે 7મું અને અંતિમ કાર્ય, અભિષેક અને નિયુક્તિ કરવાનો અધિકાર. આ અધિકાર કેવી રીતે વપરાતો હતો એ આ ઉદાહરણો પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જેમ કે મૂસાએ પોતાના ભાઈ હારૂનને પ્રમુખ યાજક તરીકે અભિષિક્ત કર્યા,
અને પછી સાદોક યાજકે સુલેમાનને રાજા તરીકે અભિષિક્ત કર્યા. આ શું બતાવે છે? આ બતાવે છે કે યાજકોને દેવના હેતુઓ માટે લોકોને, પછી એ યાજક હોય કે રાજા, નિયુક્ત કરવાની એક ખાસ સત્તા મળેલી હતી. તો આ જે 7 કાર્યો આપણે જોયા એની આજે શું સુસંગતતા છે? શું આ બધું ફક્ત ઇતિહાસની વાતો છે? બિલકુલ નહીં. ચાલો હવે આ ઐતિહાસિક અને ભવિષ્યની ભૂમિકાને આજના જીવન સાથે જોડીને જોઈએ. તો આ આખી વાતનો સાર શું છે? સ્ત્રોત આપણને સ્પષ્ટપણે સમજાવે છે કે આ 7 કાર્યો ખાલી ભવિષ્યના યાજક પદ માટે જ નથી, પણ એ આજે વિશ્વાસીઓ માટે આત્મિક સેવાનું એક આખું મોડેલ છે. સત્યને વહેંચવું, બીજાઓ માટે પ્રાર્થના કરવી અને શીખવવું, આ બધું જ એ ભવિષ્યના 1000 વર્ષના શાસન માટેની એક તૈયારી છે, જે અત્યારથી જ શરૂ થાય છે. અને આ સમજૂતીના અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે, જેના પર આપણે દરેકે વિચાર કરવો જોઈએ. એક વિશ્વાસી તરીકે આ યાજકીય સેવાનો આજે આપણા જીવનમાં ખરેખર શું અર્થ છે? આના પર મનન કરવા જેવું છે.